નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદ કોર્પોરેશનમાં વર્ષોથી સફાઈ કામ કરતા કામદારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકત્રિત થયા અને કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. 11 માસ કરાર આધારિત ગણતા પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ નગરપાલિકાએ સીધી ભરતી કર્યા બાદ આઉટસોર્સિંગમાં તબદીલ કરતા 180 સફાઈ કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોર્પોરેશનના વિરોધમાં કામદારોનો સૂત્રોચ્ચાર અને તેના કારણે કોર્પોરેશન કમ્પાઉન્ડ ગુંજી ઉઠ્યું. 10 વર્ષ જેટલા લાંબા સમયથી કામ કરતા કામદારોને કાયમી કરવાને બદલે કોર્પોરેશને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ઝૂકી દીધા. સફાઈ કર્મીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી કામ કરીએ છીએ તે છતાં સુપ્રીમ કોર્ટના નિયમનું ઉલ્લંઘન કરી કોર્પોરેશન કામદારો સાથે અન્યાય કરી રહ્યું છે. જોકે મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ સફાઈ કર્મચારીઓના લાભોમાં હાલ જેને 6,000 પગાર મળે છે તેને આ સિસ્ટમથી 16,000 થી 17,000 પગાર મળશે. કોર્પોરેશને સફાઈ કર્મચારીઓના લાભમાં નિર્ણય લીધો હોવાનો કમિશનરે દાવો કર્યો છે. મારું નામ ગિરીશભાઈ સોલંકી છે. હું ખેડા જિલ્લા શ્રમિક શાસન મજદૂર યુનિયનનો પ્રેસિડેન્ટ છું અને સાથે વકીલાત પણ કોઈ એડવોકેટ પણ છું. આજે સફાઈ કામદારો અને ડ્રાઈવરો તેમજ વોટર વર્ક્સના કર્મચારીઓ અહીંયા બધા ભેગા થયા છે. સવાલ એ છે કે 2014માં આ તમામ કર્મચારીઓને ઇન્ટરવ્યૂ લઈ નગરપાલિકાએ ફરજ ઉપર નિમણૂક આપી હતી એમને, અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એકધારી નોકરી કરતા આવ્યા છે. એમના વર્ષે 240 દિવસ ઉપરાંતની નોકરી છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હાલની પરિસ્થિતિમાં પણ એવા ચુકાદા છે કે વર્ષે 240 દિવસ ઉપરાંત જો કર્મચારીના દિવસો પૂર્ણ થતા હોય તો તેવા કર્મચારીઓને 5 વર્ષ બાદ એને કાયમ કરવા જોઈએ. હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે, એટલે રસ્તો શું કાઢવો? એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખે અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે, જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા કોન્ટ્રાક્ટ એજન્સીમાં તબદીલ કરી નાખ્યા છે, જેનો અમે આજરોજ વિરોધ કરવા આવ્યા હતા. હાલમાં અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપ્યું અને મળ્યા અને રજૂઆત કરી કે અમને યથાવત પરિસ્થિતિમાં નોકરી પર ફરજ પર ચાલુ રાખવા, પણ તેઓ તૈયાર નથી. જેથી હવે અમે આગળ ભેગા થઈને નિર્ણય લઈ અને જ્વલંત આંદોલન કરીશું. નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોલ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય. આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને 6,000 પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ, એટલે કે લગભગ 16,000 થી 17,000 જેટલો પીએફ સાથે પગાર મળશે. તદુપરાંત જે કર્મચારીઓને અત્યારે 11-12,000 વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે અને 16,000 થી 17,000 જેટલો પગાર મળશે અને એમનું નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે. એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે, પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે આ તમારા હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં આવશે. સાહેબ, આ જે અત્યારે તમે જે કહી રહ્યા છો આ તમામ બાબતની માહિતી આ લોકોને આપવામાં આવી છે, આ લોકોને સમજણ પાડવામાં આવી છે કે? બિલકુલ મારા દ્વારા અને 2 ડેપ્યુટી કમિશનર સાથે અમે એમને બોલાવ્યા છે સામેથી અને એમને આ તમામ વિગતોથી સમજૂત કર્યા છે.